પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો મારા વાલા અને બધા આપણે યુનિટમાં ધ્યાન આપશું. ચકાચક યુનિટ છે અને આ યુનિટ મેં પાછળ રાખ્યું હતું, છેલ્લે રાખ્યું હતું. એનું પણ કારણ તમને હું કહું છું. ચલો, ટ્યુન અપ ઓટિન્સ. હમણાં હાથે આપણે પેન લઈ લઈશું અને લખવાની શરૂઆત કરી દઈશું. તમારે કાંઈ નથી લખવાનું, તમે અહીંયા ખાલી મને સાંભળજો. આની અંદર શું છે પેલા તો આ શબ્દ સમજો. આ શબ્દ સમજવો પડશે. ટ્યુનઅપ. ટ્યુનઅપ નો મતલબ શું થાય? તો ટ્યુનઅપ નો મતલબ થાય પ્રિપેર. થોડીક પેન સાહેબ બોલ્ડ કરી નાખજો. તમે કયો, તમે ન બોલો ને તોય મને સંભળાય હો ત્યાંથી. હજી નથી દેખાતું, હજી થોડીક બોલ્ડ કરી નાખો. ચલો, કાંઈ વાંધો નહીં. હાલો સાહેબ, તમે આજે બહુ ખેલ નાખો છો એવું ન કહેતા બધા. મજા નહીં આવે મારા વાલા. તમને દેખાય એવું કરવાનું હોય આપણે. હું ટ્યુનઅપ નો મતલબ શું થાય? તો કે ટ્યુનઅપ નો મતલબ થાય પ્રિપેર. ટુ પ્રિપેર અથવા ટુ રેડી. હે સાહેબ, કે ઇંગ્લિશમાં સમજાય તો વાંધો જ નહીં. તૈયાર થવું ભાઈ. રેડી. ટ્યુનઅપ નો મતલબ શું થાય? તૈયાર થવું. અને ટીન્સ. ટીન્સ નો મતલબ શું થાય? તો કે ટીન્સ એટલે તરુણો, એડોલેસન્ટ્સ, ટીનેજર્સ. ટીનેજર્સ. ટીન્સ એટલે શું થાય? ટીનેજર્સ, તરુણો. પાઠનું ટાઇટલ કઈક એવું કહે છે કે તરુણો તૈયાર થઈ જાઓ. ટુ રેડી. ફૂલ રેડી નહીં હો, ટુ રેડી. પ્રિપેર અને રેડી એટલે શું થાય? તૈયાર થવું, તૈયાર રહેવું. રેડી. ચલો નૈતિકભાઈ, હવે પાછો પ્રશ્ન છે. એ લગુમ થઈ ગયા. ચલો રેડી. હવે બધા તૈયાર છો? અહીંયા ધ્યાન રાખો, હું રેડી છું. તરુણો તૈયાર થઈ જાવ. ટ્યુન અપ ઓટિન્સ. એ ભાઈ, હવે જેને પ્રશ્ન હોય પ્રશ્ન પૂછી લો. હેન્ડ રેઝ કરીને પછી હું અહીંથી પ્રશ્ન પૂછવા જાઉં છું, અનમ્યુટ કરવા જાવ, તમે પાછા ગુમ થઈ જાવ છો. પેલા પ્રશ્ન પૂછી લો, હાલો પછી આપણે શરૂ કરીએ. છે કોઈને પ્રશ્ન? હે તમને કહું? હાલો, નહીં ને? હા એમ. હવે અહીંયા ધ્યાન રાખજો, હવે વચ્ચે કોઈ ન બોલતા હો ને. હવે વચ્ચે કોઈ ન બોલતા. ચલો, ટ્યુન અપ ટીન્સ. તરુણો તૈયાર થઈ જાવ. બરાબર. તો ટીન્સ એટલે થાય ટીનેજર્સ, એડોલેસન્ટ્સ, તરુણો. અને તૈયાર થઈ જાવ એટલે પ્રિપેર, રેડી. હવે આ યુનિટનું ટાઇટલ શા માટે આવું આપવામાં આવ્યું છે? તો કે તમને ખ્યાલ છે કે આપણું જે જીવન છે, આપણું જીવન અલગ 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 અવસ્થામાંથી પસાર થતું હોય છે. બાલ્ય અવસ્થા હોય, શિશુ અવસ્થા હોય, કિશોર અવસ્થા હોય, તરુણ અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય, પોઢાવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય અને છેલ્લા ફટાકડો થઈ જાય ભાઈ. બરાબર. રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. રેડી. તો અલગ અલગ અવસ્થામાંથી આપણું જીવન છે એ પસાર થતું હોય છે. એવામાં આપણા જીવનના ઘડતરમાં બે અવસ્થા એ ખાસી મહત્વનો ભાગ ભજવે છે. એમાં એક અવસ્થા કઈ છે? તો કે એક છે આપણી જે ટીનેજ છે, એટલે કે તરુણ અવસ્થા, અને બીજું યુવાન અવસ્થા. તરુણ અવસ્થામાં શું થાય છે કે આપણા શરીરની અંદર અને આપણા મનની અંદર, આપણા માનસિક અને શારીરિક, આપણા સ્ટ્રક્ચરની અંદર એ કેટલાક ફેરફાર આવતા હોય છે. અને એવા ફેરફારને લીધે જે લોકો તરુણો છે, તરુણો ઘણી બધી વાર મૂંઝવણ અનુભવતા હોય છે. અને ઘણી બધી વાર એ પોતાની મૂંઝવણ, પોતાનો જે કન્ફ્યુઝન છે, બરાબર, પોતાનું કન્ફ્યુઝન એ કોઈકની સામે રજૂ કરી શકતા નથી. અથવા અલગ અલગ એવી સમસ્યાઓ છે અનુભવતા હોય છે કે જેને એ ઘણી બધી વાર કહી શકતા નથી. તો એ ટીનેજ છે, એ ટીનેજમાં કેવી કેવી સમસ્યા થાય અને એ સમસ્યા છે એનો ઉકેલ શું હોઈ શકે? ઘણી બધી વાર આપણે તરુણ અવસ્થામાં એવી ભૂલ કરી ગયા હોય, બરાબર, કે જે ભૂલ આપણને એ ભવિષ્યમાં એના પર એ કદાચ હસવું પણ આવે કે આપણે આવા પ્રશ્નથી ગભરાતા હતા.
ઓકે, તો એ ટીનેજ છે, ટીનેજ આપણા જીવન ઘડતર માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો એ ટીનેજમાં જે સમસ્યાઓ છે, વિદ્યાર્થી કાળના જે પ્રશ્ન છે, એ પ્રશ્નનું સોલ્યુશન આપણને આ યુનિટની અંદર આપવામાં આવ્યું છે. એ સાહેબ કઈ રીતે? તો આ એક ડાયલોગ ડિલિવરી વાળું યુનિટ છે ભાઈ. એક ડાયલોગ સ્વરૂપે આખું એ યુનિટ આપવામાં આવ્યું છે. આ યુનિટની અંદર શું છે હું તમને થોડુંક ડિટેલમાં જ સમજાવી દઉં. બરાબર, એટલે એક જમણા હાથે આપણે એક પેજ એડ કરી દઈએ મારા વાલા, એટલે તમને વધુ શું મજા આવે. પેજ એડ કર્યા બાદ આપણે એનું બેકગ્રાઉન્ડ બદલી લઈશું. કેવું કરવું? કારું કારું હે, હા કારું. ચાલો, હવે શું થાય છે તો કે તરુણ અવસ્થા છે, તરુણ અવસ્થામાં જે ફેરફાર આવે છે, તો એ ફેરફાર અને પરીક્ષા લક્ષી જે માર્ગદર્શન છે, એ માર્ગદર્શન આપવા માટે આ યુનિટ ખૂબ અગત્યનો ભાગ ભજવવાનું છે. શું કામ? તો કે આ ડાયલોગ કન્વર્ઝેશન, ડાયલોગ ડિલિવરી વાળું યુનિટ છે. આની અંદર સંવાદ સ્વરૂપે આખું યુનિટ તમને આપવામાં આવ્યું છે. શું હોય છે આ યુનિટની અંદર? યુનિટ ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, અને તમારે ઘણી બધી એડવાઇસ, ઘણી બધી ટિપ્સ એક્ઝામ લક્ષી પણ આ યુનિટમાંથી મળવાની છે. એટલે ખાસ મહત્વનું યુનિટ સાબિત થવાનું છે. શું હોય છે તો કે આનંદ વિહાર નામની સ્કૂલ હોય છે. આનંદ વિહાર નામની સ્કૂલ હોય છે, બરાબર. એ આનંદ વિહાર સ્કૂલની અંદર એક સેમિનાર છે, એ સેમિનારનું આયોજન થયું હોય છે. એ સેમિનારનું આયોજન થયું હોય છે, બરાબર. સેમિનારનો સબ્જેક્ટ હોય છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ આઉટ યોર બેસ્ટ મતલબ શું? તો કે તમારામાંથી શ્રેષ્ઠતાને ઉજાગર કરવી. બરાબર, બ્રિંગ આઉટ યોર બેસ્ટ એટલે શું થાય? તમારામાં રહેલી શ્રેષ્ઠતાને ઉજાગર કરવી. તમારી શ્રેષ્ઠતાને ઉજાગર કરો, બહાર લાવો એમ. તો આવો એ સબ્જેક્ટ સાથે એક સેમિનારનું આયોજન થયું છે. આ સેમિનારની અંદર શું હોય છે તો કે આ સેમિનાર છે એ ખાસ તો એ વિદ્યાર્થીઓને એટલે સ્ટુડન્ટ્સને અને એના પેરેન્ટ્સ છે, એ પેરેન્ટ્સને ગાઈડન્સ આપવા માટે, ગાઈડન્સ આપવા માટે આ સેમિનાર છે એ યોજાયો છે. ઓકે, વિદ્યાર્થીઓ અને એના વાલીઓને માર્ગદર્શન મળી રહે એના માટે આ સેમિનાર યોજાયો છે. હવે આ સેમિનારમાં શું છે તો કે વિદ્યાર્થીઓને એ અભ્યાસને લગતા સ્ટડી હેબિટ્સ, અભ્યાસની ટેવો, બરાબર, અને એક્ઝામ ઓરિએન્ટેડ જે પ્રશ્ન છે એ પ્રશ્નોનું સમાધાન છે એ કરવાનું છે. ખાસ એ અલગ અલગ એડવાઇઝર, અલગ અલગ સલાહકાર છે એ સેમિનારમાં હાજર છે. એક છે મિસિસ શેલત છે, એક છે એ ડોક્ટર મંજુ શ્રોફ છે, બરાબર. હે સાહેબ, આ તો ટાઈગર શ્રોફના મમ્મી હોય એવું કાંઈ નથી. એક મિસિસ શેલત છે, એક મંજુ શ્રોફ છે, એક નાસિર મંસૂરી છે, અને ચોથા વ્યક્તિ, 4 એડવાઇઝરો છે. ચોથા વ્યક્તિ છે એ રે મેકી નામના વ્યક્તિ હોય છે, જે યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગમાંથી ઓનલાઈન છે. એટલે 3 વ્યક્તિઓ અલગ અલગ ક્ષેત્રના, અલગ અલગ ફિલ્ડના જે નિષ્ણાંતો છે, એક્સપર્ટ છે, એ વિદ્યાર્થીઓને સલાહ માટે એ હાજર છે. અને કોન્ફરન્સ છે, એ કોન્ફરન્સમાં રૂબરૂ એ વિદ્યાર્થીઓ છે એ પ્રશ્ન પૂછે છે, અને આ જે નિષ્ણાંતો છે, બરાબર, કોણ કોણ છે જો અહીંયા ધ્યાન રાખો તો એક છે મંજુ શ્રોફ, સોરી, હા બરાબર, એક મંજુ શ્રોફ છે. આ મંજુ શ્રોફ શું છે તો ડાયટિશિયન છે. ડાયટિશિયન એટલે આહાર શાસ્ત્રી. બીજા છે નાસિર મંસૂરી, જે સાયકોલોજિસ્ટ છે, મનોચિકિત્સક છે. અને ત્રીજા વ્યક્તિ છે મિસિસ શેલત, જે એજ્યુકેશનાલિસ્ટ છે, શિક્ષણ શાસ્ત્રી છે. અને ચોથા વ્યક્તિ છે એ રૂબરૂ પેનલમાં હાજર નથી હોતા, બરાબર. આ ભલે દેખાય નહીં એનો કોઈ પ્રશ્ન નથી, બરાબર, પણ બધું આવશે જ તે હું તમને ખાલી એ ઓવરવ્યુ આપું છું. ચોથા વ્યક્તિ છે એ કોણ છે તો કે ડોક્ટર રે મેકી નામના વ્યક્તિ છે, કે જે ઓનલાઈન છે. આ વ્યક્તિ કોણ છે તો કે ઓનલાઈન છે, ત્યાં રૂબરૂ પેનલ ઉપર હાજર નથી. જો ઓનલાઈન છે, દેખાય ને આનું નેટવર્ક આવે, જો રેડી, આ ઓનલાઈન છે. એટલે આ
અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો છે એ નિષ્ણાંતો શું કરશે તો વિદ્યાર્થીની છે કેટલીક સમસ્યાઓ છે સમસ્યા સાંભળશે, તદુપરાંત એના વાલી એના પેરેન્ટ્સને કોઈ પણ સમસ્યા છે તો એ સમસ્યા સાંભળશે અને એનો જવાબ છે આપશે. આમાંથી યાદ શું રાખવાનું? બધામાં છે કેટલાક ક્વેશ્ચન છે એ સ્પેસિફિક છે. એક તો પેલું કે કોણ વિદ્યાર્થી કયો પ્રશ્ન પૂછે છે, કેટલામાં ધોરણમાં અભ્યાસ કરે છે, આપ્યું હોય તો બરાબર, એનો પ્રશ્ન શું હતો અને એનો આન્સર કોણ આપે છે અને એનો આન્સર શું આપે છે. આ 5 વસ્તુ યાદ રાખો ને મારા વાલા, એટલે યુનિટ કમ્પ્લીટ. આની બહાર લગભગ કાંઈ પૂછાતું નથી બરાબર. અને આમાંથી ટ્રુ ફોલ્સ અવારનવાર આવે છે. આમાંથી તમારે શોર્ટ નોટ તૈયાર કરવાની નથી, આમાંથી શોર્ટ નોટ પૂછાતી નથી, પણ ટ્રુ ફોલ્સ અને ક્વેશ્ચન આન્સર, આ યુનિટના ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ ખાસ મહત્વના છે. ઓકે, ડન છે. જો કોઈકને એવું થાય કે સાહેબ યુનિટ કપાઈ નથી ગયું, ના જો 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 આવી ગયું ને. હવે આ યુનિટની અંદર ઘણાને એ દેખાતું નહીં હોય એવો પ્રશ્ન થશે અથવા બ્લર દેખાતું છે. આમ જો શું કહું છું, જ્યારે ટેક્સ્ટ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બુક ચાલતી હોય ત્યારે ટેક્સ્ટ બુક તમારે જમણા હાથે લઈને જ બેસવાની છે. ઓકે, એટલે એમાં અઘરા અઘરા શબ્દ લખતા જવાના છે એટલે વાંધો ન આવે. ઓકે, એટલે બ્લર નો પ્રોબ્લેમ આમાં આવું થાય, બેકગ્રાઉન્ડ આવશે ને એટલે થોડું પ્રશ્ન રહેશે. ઓકે, ચાલો હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરી દઈએ છીએ. एंकर કહે છે. પહેલા તો સાહેબ એંકર કોને કહેવાય यही पता नहीं है, तो एंकर કોને કહેવાય? તો એંકર એટલે એને ગુજરાતીમાં કહેવાય પ્રવક્તા. સભાનું જે સંચાલન કરનાર વ્યક્તિ હોય ને એને કહેવાય એંકર. કે હવે પછીનો ડાન્સ લઈને આવશે રાધિકા અને એના મિત્રો. ડાન્સના શબ્દ છે બમ બમ બોલે. આવું આવ્યો ને બધું, તમે કોઈ પ્રોગ્રામ જોતા હો તો એમાં એન્કરિંગ ચાલતું હોય બરાબર, તો જે સ્ટેજનું સંચાલન કરતા હોય, પ્રોગ્રામનું સંચાલન કરનાર વ્યક્તિ છે એને કહેવામાં આવે છે એન્કર. એન્કર કહે છે, પેન બદલી નાખીએ. એન્કર કહે છે ગુડ મોર્નિંગ એવરીબડી, દરેકને શુભ સવાર. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, એટલે પહેલો જ પ્રશ્ન અહીંથી, વેર ડીડ સેમિનાર હેલ્પ. બરાબર, સેમિનાર છે ક્યાં યોજવામાં આવ્યો છે, સેમિનાર ક્યાં યોજવામાં આવ્યો હતો. બરાબર, તો સેમિનાર હેલ્ડ ઇન આનંદ વિહાર સ્કૂલ. ઓકે, સેમિનાર છે આનંદ વિહાર સ્કૂલની અંદર યોજવામાં આવ્યો છે. રેડી. એન્કર કહે છે ગુડ મોર્નિંગ એવરીબડી, દરેકને શુભ સવાર. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ. ઓન બિહાફ ઓફ નો મતલબ થાય નાવતી. નાવતી પતિ નથી હો, જોજો. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આનંદ વિહાર સ્કૂલ વતી આઈ અનુજ ભટ્ટ, હું અનુજ ભટ્ટ. કોણ છે અનુજ ભટ્ટ? એક જ મિનિટ. તાકાત વાળી શીખ આવી હો ભાઈ. અનુજ ભટ્ટ કોણ છે? નામ જ કાફી છે. જો અનુજ ભટ્ટ કોણ છે તો કે ધ કોઓર્ડિનેટર ઓફ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. અનુજ ભટ્ટની ડિગ્રી શું છે? અનુજ ભટ્ટ કોણ છે? બરાબર, એવો પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ અનુજ ભટ્ટ. અનુજ ભટ્ટ શું છે તો કે અનુજ ભટ્ટ ઇઝ અ કોઓર્ડિનેટર ઓફ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. કોઓર્ડિનેટર એટલે શું થાય સાહેબ તો કે સહસંચાલક. કેરિયર એટલે કારકિર્દી. કાઉન્સેલિંગ એટલે સલાહ આપવી, માર્ગદર્શન. અને સેલ એટલે થાય કેન્દ્ર. On behalf of Anand Vihar School, I Anuj Bhatt, the coordinator of career and counseling cell. આનંદ વિહાર સ્કૂલ વતી હું અનુજ ભટ્ટ, કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ નો કોઓર્ડિનેટર, કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ નો સહસંચાલક. વેલકમ યુ ઓલ ટુ ધીસ સેમિનાર.
તમારું બધાનું જ આ સેમિનારની અંદર સ્વાગત કરું છું. બ્રિંગ આઉટ યોર બેસ્ટ. સેમિનારની થીમ શું છે? વોટ ઇઝ ધ થીમ ઓફ સેમિનાર? બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ આઉટ એટલે બહાર લાવવું, બરાબર. બેસ્ટ એટલે શ્રેષ્ઠ, અને યોર એટલે તમારામાંથી. બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારી શ્રેષ્ઠતાને ઉજાગર કરો. તમારી શ્રેષ્ઠતા ને ઉજાગર કરો. ઉજાગર કરો કે બહાર લાવો, બે જ છે, બરાબર. તમારામાંથી શ્રેષ્ઠતા બહાર લાવો અથવા તમારી શ્રેષ્ઠતાને ઉજાગર કરો. એ સેમિનારની અંદર હું અનુજ ભટ્ટ, કોઓર્ડિનેટર ઓફ કેરિયર એન્ડ કાઉન્સિલિંગ સેલ, કેરિયર અને કાઉન્સિલિંગ સેલનો જે સહસંચાલક છું, એ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. શેના માટે આ સેમિનાર છે? ટુ કાઉન્સેલ સ્ટુડન્ટ એન્ડ ધેર પેરેન્ટ્સ. બરાબર. કાઉન્સેલ એટલે માર્ગદર્શન આપવું. વિદ્યાર્થીઓ અને એના પેરેન્ટ્સ અને એના પિતાને, માતા પિતાને માર્ગદર્શન આપવા માટે આ સેમિનાર યોજવામાં આવ્યું છે. હવે આખી લાઈન કરી નાખીએ, કારણ કે તાકાતવાળી મોટી લાઈન હતી એટલે લોચો પડે, સ્વાભાવિક છે, પણ ન પડવો જોઈએ. ફરીવાર ગુડ મોર્નિંગ એવરીબડી. દરેકને શુભ સવાર. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આનંદ વિહાર સ્કૂલ વતી હું અનુજ ભટ્ટ. કોણ છે અનુજ ભટ્ટ? તો કે કેરિયર કોઓર્ડિનેટર ઓફ કેરિયર એન્ડ કાઉન્સિલિંગ સેલ, કેરિયર અને કાઉન્સિલિંગ સેલનો સહસંચાલક. વેલકમ યુ ઓલ ધીસ સેમિનાર બ્રિંગ આઉટ બેસ્ટ. તમારામાંથી શ્રેષ્ઠતા ઉજાગર કરો એ સેમિનારમાં હું તમામનું સ્વાગત કરું છું. ટુ કાઉન્સેલ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, કે જે સેમિનાર વિદ્યાર્થીઓ અને એના વાલીઓને, માતા પિતાને માર્ગદર્શન આપવા માટે યોજાયો છે. રેડી? વી આર હેપી ટુ હેવ વિથ અસ ધ પેનલ, ઓન ધ પેનલ ડોક્ટર નાસિર મંસૂરી. પેનલ પર, પેનલ એટલે સ્ટેજ, ઓકે. વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડોક્ટર નાસિર મંસૂરી. પેનલ પર આપણી સાથે ડોક્ટર નાસિર મંસૂરી છે એટલે અમે ખૂબ ખુશ છીએ. નાસિર મંસૂરી છે એ કોણ છે? તો કે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. સાયકોલોજિસ્ટ, ચલો, એટલે કે છે વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડોક્ટર નાસિર મંસૂરી. સ્ટેજ ઉપર પેનલ પર ડોક્ટર નાસિર મંસૂરી આપણી સાથે છે એટલે અમે ખૂબ ખુશ છીએ. એ કોણ છે? તો કે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, બરાબર, કે જે મનોચિકિત્સક છે. એ મનોચિકિત્સક છે અને પોતે એ ક્લિનિકની અંદર એ પ્રેક્ટિસ કરી રહ્યા છે, અભ્યાસ કરી છે. ડોક્ટર છે એ હંમેશા પ્રેક્ટિસ કરતા હોય એવું જ કહેવામાં આવે. એ ધંધો કરતા એવું નહીં, દુકાન શરૂ છે એવું ન કહેવાય, બરાબર. એટલે એ સાયકોલોજિસ્ટ છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. બીજા કોણ છે? ડોક્ટર મિસિસ શેલત. બીજા જે નિષ્ણાંત છે એ છે ડોક્ટર મિસિસ શેલત. એ કોણ છે? તો કે પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ ઇન ગુજરાત. પ્રોમિનન્ટ એટલે શું થાય? તો કે પ્રખ્યાત. પ્રોમિનન્ટ એટલે પ્રખ્યાત, જાણીતું, વેલ નોન, પોપ્યુલર, કે જે ગુજરાતના પ્રખ્યાત એજ્યુકેશનાલિસ્ટ છે. એજ્યુકેશનાલિસ્ટ એટલે શિક્ષણ શાસ્ત્રી. રેડી? પહેલા વ્યક્તિ હતા કોણ? ડોક્ટર નાસિર મંસૂરી, કે જે મનોચિકિત્સક હતા. બીજા વ્યક્તિ છે એ કોણ છે? મિસિસ શેલત, કે જે ગુજરાતના જાણીતા એવા એજ્યુકેશનાલિસ્ટ છે. અને ત્રીજા વ્યક્તિ કોણ છે? ડોક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન. એટલે અહીંયાથી પ્રશ્ન પૂછાય, પ્રોમિનન્ટ નો સમાર્થી શબ્દ આપો તો વેલ નોન, બરાબર. પ્રોમિનન્ટ નો સમાર્થી શબ્દ આપો વેલ નોન. વેલ નોન એટલે પ્રખ્યાત, જાણીતું. પ્રોમિનન્ટ એટલે પ્રખ્યાત, જાણીતું, સુખ્યાત. રેડી? એટલે આ ખાસ વર્ડ યાદ રાખવાનો. ત્રીજા વ્યક્તિ છે ડોક્ટર મંજુ શ્રોફ. એ કોણ છે? તો કે વેલ નોન ડાયટિશિયન. ડાયટિશિયન એટલે આહાર શાસ્ત્રી, કે જે ખૂબ જ પ્રખ્યાત, ખૂબ જ જાણીતા આહાર શાસ્ત્રી છે. આહાર શાસ્ત્રી એટલે આહાર વિશેની, ખોરાક વિશેની તમામ માહિતી ધરાવનાર વ્યક્તિ, નિષ્ણાંત, બરાબર, એને કહેવાય છે આહાર શાસ્ત્રી. ઓકે, તમે ખ્યાલ છે કે આ બધા સેલિબ્રિટી છે, બરાબર, એટલી ઉંમરે પણ આવા દેખાય છે. એની પાછળ એ જવાબદાર કોણ હોય છે? તો એ ડાયટ એનો જવાબદાર હોય છે. ડાયટ છે એ મેન્ટેન કરાવવા માટે એની પાસે પર્સનલ એવા ડાયટિશિયન હોય છે, બરાબર. આ માધુરી દીક્ષિત ત્યારે છે એ 60 વર્ષના થયા તોય તે હજી આપણને એમ જ લાગે, બરાબર, કે નાના જ છે. સલમાન ખાન છે, બરાબર, અવડા મોટા છે પણ તોય આપણને એવું જ લાગે નાના જ છે. વિરાટ કોહલી છે એ કે સાહેબ મોટા થઈ ગયા એવું લાગે, પણ તોય એની ફિટનેસ જો. શું કામ? પ્રોપર ડાયટ. તો એ ડાયટિશિયન હોય છે. તો ડાયટિશિયન એટલે આહાર શાસ્ત્રી, કે જેને એ ખોરાકની લગતી તમામ બાબતોની છે એ જાણકારી હોય, માહિતી હોય, એને કહેવામાં આવે છે ડાયટિશિયન. પહેલા વ્યક્તિ મંજુ શ્રોફ, બરાબર, સોરી, પહેલા વ્યક્તિ કોણ હતા? ડોક્ટર નાસિર મંસૂરી, જે મનોચિકિત્સક હતા. બીજા મિસિસ શેલત, બરાબર, જે કોણ હતા?
એજ્યુકેશનાલિસ્ટ, અને ત્રીજા કોણ છે? મંજુ શ્રોફ કે જે ડાયટિશિયન છે. અને ચોથા નિષ્ણાંત કોણ છે? તો કે પ્રોફેસર રેમેકી, who is online from the University of Edinburgh, જે યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ માંથી ઓનલાઈન છે. રૂબરૂ પેનલ પણ 3 વ્યક્તિઓ હાજર છે. પેનલ પર 3 વ્યક્તિઓ હાજર છે અને +1 એટલે ચોથો વ્યક્તિ છે એ કોણ છે? તો કે ઓનલાઈન છે, એ છે રેમેકી, જે યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ માંથી ઓનલાઈન છે. હવે શું કરશે? તો કે would take your questions and solve your queries on study habit and preparing for the exam. would take your question એ તમારા પ્રશ્ન સાંભળશે. would take your question, આ જે 4 નિષ્ણાંતો છે, આ જે 4 જાણીતી પર્સનાલિટીઝ છે, નિષ્ણાંતો છે, એક્સપર્ટ્સ, એ તમારા પ્રશ્ન સાંભળશે અને તમારા પ્રશ્નનું શું કરશે? તો કે સોલ્યુશન કરશે, તમારા પ્રશ્નનો ઉકેલ લાવશે. ક્વેરીઝ એટલે પ્રશ્નો. એ ક્યાના પર પ્રશ્ન? તો કે ઓન ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પ્રિપેરિંગ ફોર એક્ઝામ. બરાબર, અભ્યાસની ટેવો અને પરીક્ષાને લગતા જે પ્રશ્ન છે એ પ્રશ્ન સાંભળશે અને છે એનો ઉકેલ પણ લાવશે. પ્રિપેરિંગ ફોર એક્ઝામ, પ્રિપેર એટલે તૈયારી. ઓકે, તો આ જે 4 નિષ્ણાંતો છે એ વિદ્યાર્થીઓના અને એના વાલીઓના પ્રશ્ન સાંભળશે અને એના પ્રશ્નનો યોગ્ય ઉત્તર, એનું સોલ્યુશન પણ આપશે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ. પ્રશ્ન એવો પૂછાય, હુ ઇઝ પ્રિન્સિપાલ? પ્રિન્સિપાલ કોણ છે? જો અહીંયા રહ્યા દેખાય છે ને, જોઈ રહ્યા, સુધીર શાહ છે ભાઈ. કોણ છે સુધીર શાહ? જો કે છે કે મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવવો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.